સુરત શહેરમાં દર ચોમાસે ખાડીપુરની સમસ્યા વિકરાળ બનતી હોય છે। ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર પોતાની કમાણી અને જીવનભરની મૂડી પાણીમાં ગુમાવવી પડે છે। આ મુદ્દે હવે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ આકરા પ્રહાર કર્યા છે। સુરતમાં વરસાદી સિઝન દરમિયાન ખાડીના પાણી ભરાઈ જવાથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જાય છે। આ ગંભીર મુદ્દે અસલમ સાયકલવાળાએ મનપા અને તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે ખાડી સફાઈના નામે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, પરંતુ જમીનની હકીકત એ છે કે તંત્રની નિષ્ક્રિયતાના કારણે સામાન્ય નાગરિકોએ દર વર્ષે હાલાકી ભોગવવી પડે છે। ખાડીના પાણીના નિકાલ માટે જે કામગીરી થવી જોઈએ માત્ર કાગળ પર જ થાય છે। દર વર્ષે ચૂંટણી નજીક હોય કે ન હોય, ખાડીની સફાઈમાં મોટા કૌભાંડો થાય છે। ગરીબ વસાહતોમાં રહેતા લોકોની કોઈ સુધ લેતું નથી, માત્ર ફોટોગ્રાફી માટે ખાડીની સફાઈ કરાઈ રહી છે, જ્યારે હકીકતમાં ખાડીના પોઈન્ટ્સ જામ થયેલા છે, જેના કારણે સામાન્ય માણસના ઘરમાં ગંદુ પાણી ઘૂસી જાય છે। વિપક્ષ દ્વારા સરકાર પર આ પ્રકારના ગંભીર આક્ષેપો બાદ હવે જોવાનું એ રહે છે કે શું તંત્ર આ બાબતે કોઈ કાયમી ઉકેલ લાવશે કે પછી દર વર્ષની જેમ આ સમસ્યા યથાવત રહેશે। સુરત શહેર જે 6 તારીખની મધ્યરાતથી વરસાદી પાણીના કારણે ખૂબ ભારે વરસાદ થયો અને જે સુરતમાં ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટ શાસનની પોલ ઉઘાડી પાડી હોય, સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને જે ખાડી પૂર આવ્યો એ આજે 9 જુલાઈ 2026 ને બપોરના 3 વાગ્યા સુધી પણ મીઠી ખાડી વિસ્તારના શ્રમિક વિસ્તારમાંથી કે જે આજે 70,000 લોકો આશ્રમમાં છાયા છે કે જેનાથી અસરગ્રસ્ત છે, જ્યાંથી પાણીનો ઉતારો થયો નથી ને આજે પણ સ્થળ પર 3 ફૂટથી લઈને 5 ફૂટ પાણી ભરાયેલા છે અને જે પાણી હાવ ગંદુ છે કે પાણીમાં કોઈ માણસ ઉતરે તો ચામડી રોગની સમસ્યા સર્જાય। આ ખાડીપુર એ સુરત માટે કોઈ નવી વાત નથી। વર્ષ 2020 થી સતત દર વર્ષે આ ખાડીપુરની સમસ્યા સર્જાય છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓ માત્ર દર વર્ષે મિટિંગો કરે છે। હાઈ લેવલની મિટિંગ હોય કે નીચા લેવલની મિટિંગ હોય કે સંકલનની મિટિંગ હોય, મિટિંગો સિવાય જમીન સ્તર પર કોઈ કામ નથી કરી શક્યા। એના પરિણામે દર વર્ષે આ ખાડીપુરની સમસ્યાથી લાખો લોકો મુશ્કેલી સહન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ને ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હાલતું નથી। આજે આ જે પૂર આવ્યું એમાં સમગ્ર સુરત શહેરની અંદર ઓછામાં ઓછા 30 નાગરિકોના મૃત્યુ થયા છે। એ મૃત્યુ કુદરતી કારણે નહીં થયા, એ મૃત્યુ માટે પણ જવાબદાર ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચાર ના પાપ સંપૂર્ણપણે જવાબદાર છે કે જેના કારણે એમની હત્યા થઈ છે। એ ભ્રષ્ટાચારી પાપના કારણે એમની હત્યા થઈ છે, એ કોઈ કુદરતી મોતે નથી મર્યા। ને આજે પણ લિંબાયતની અંદર બપોરના 3 વાગતા હોય ને પાણી ઉતરતું ના હોય, લોકો બિચારું દયનીય પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા હોય, સમયસર સરકારની કોઈ સહાયતા મળતી નથી, સામાજિક સંગઠનો સામાજિક કાર્યકર્તાઓ એની રીતે ફૂડ પેકેટ કે દૂધનું વિતરણ કરી રહ્યા છે। આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન એ ગરીબ વિરોધી છે, શ્રમિક વિરોધી છે। અને હું હજુ પણ કહું છું કે આ સમગ્ર જે 3-4 દિવસથી સુરતને ગમરોડી રહ્યા છે, સુરતીઓ હેરાન થઈ રહ્યા છે, એના માટે સમગ્રપણે કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટ શાસન અને એના ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે।